હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત છે. તમે ગુવારનું શાક રેગ્યુલર તો બનાવતા જ હશો, પણ શું ક્યારેય ગુવારનું શાક સિંગ ભજીયાવાળું બનાવ્યું છે? આજે હું મારી સ્ટાઇલમાં અને એકદમ ચટપટું મારી રેસીપી છે આ, જે તમે ક્યારેય નહીં બનાવ્યું હોય એટલું સરસ બનીને તૈયાર થઈ જશે. જો આ રીતે એકવાર બનાવી લીધું તો ઘરમાં તમે વારંવાર આ રીતે જ બનાવશો. ગુવારનું શાક બનાવવા માટે અહીંયા મેં જે પતલો કૂણો ગુવાર આવે છે એ જ લીધેલો છે. ગુવારનો આગળ પાછળનો ભાગ કાઢી લેવાનો છે ને સાફ કરીને એને સારા પાણીથી આપણે વોશ કરી લેવાનું છે. ગુવારને આ રીતે આખો જ રાખવાનો છે, કેમ કે આખા ગુવારનું શાક બનાવી રહી છું એટલા માટે. બધો જ ગુવારને મેં અહીંયા ધોઈને લઈ લીધેલો છે. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પતલો અને જે કૂણો ગુવાર આવે છે એ જ લેવાનો છે. હવે કુકરની અંદર 4 ચમચી જેટલું તેલ, 1 ચમચી જીરું, 1 ચમચી રાઈ એડ કરી દેવાની છે. રાઈ અને જીરું સારી રીતે અવાજ આવે, ફૂટી જાય એટલે 4 થી 5 મીઠા લીમડાના પાન એડ કરશું. 3 થી 4 લસણની પેસ્ટ અને 2 તીખા મરચાંને મેં અહીંયા બધી વસ્તુને ખાંડીને લીધેલી છે, જેથી એનો ટેસ્ટ એકદમ સરસ આવે. એ પણ એડ કરીને આ રીતે મિક્સ કરી લેવાનું છે. જો લસણ ના ખાતા હોય તો આ શાકમાં તમે લસણ ડુંગળી સ્કીપ કરી શકો છો. એક ડુંગળીની પ્યુરી કરી દેવાની છે, એ પણ આપણે એડ કરવાની છે. કોઈ અધર ગરમ મસાલા, કોઈ પણ અધર આપણે સૂકા મસાલા નથી વાપરવાના. બસ ઘરના મસાલાનો જ ઉપયોગ કરીને એકદમ સરસ એવું શાક બનશે. અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. અને હવે આ રીતે અડધો કપ જેટલા પાણીની અંદર 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું છે. મરચું તમે તમારી રીતે તીખાશ પ્રમાણે એડ કરી શકો છો. અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાનું છે. હવે આ મસાલાવાળું પાણી આપણે ગ્રેવીમાં એડ કરવાનું છે. આ એડ કરવાથી મસાલા આપણા બળશે પણ નહીં અને શાકનો ટેસ્ટ, કલર પણ સરસ આવશે. તો તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે. તેલ છૂટું પડવા લાગે એટલે હવે આપણે જે સાફ કરીને ધોઈનો જે ગુવાર રાખેલો હતો એને આપણે એડ કરી દેવાનો છે. અને શાકનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે સિંગ ભજીયા. હવે અહીંયા મેં થોડા એવા સિંગ ભજીયા લીધા છે અને આ રીતે અચકચરા ખાંડવાના છે. સિંગ ભજીયા એડ કરી દેવાના છે. સિંગ ભજીયા એડ કરવાથી સિંગનો ફ્લેવર સરસ આવશે. એના ઉપરનું જે એકદમ ચટપટું જે પડ હોય છે તીખાસવાળું, એનો ફ્લેવર પણ શાકમાં મસ્ત આવશે. હવે અડધો કપ ગરમ પાણી એડ કરવાનું છે. ગરમ પાણી જ એડ કરવાનું છે. ઠંડુ પાણી એડ કરશો તો મસાલાનો ટેસ્ટ નહીં આવે. અને મસાલાનો ટેસ્ટ માટે ગરમ પાણી એડ કરીને 3 વિસલ શાક માટે કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ લચકેદાર, એકદમ ટેસ્ટી અને ખાવાની મજા આવે તેવું આખા ગુવારનું સિંગ ભજીયાવાળું શાક તૈયાર છે. ઉપરથી લીલા ધાણા એડ કરી દેવાના છે ને મિક્સ કરીને સર્વ કરવાનું છે. આ શાક તમે પરાઠા સાથે, રોટલી સાથે પણ ખાઈ શકો છો. અને જો બાળકોથી લઈને ઘરમાં ગુવાર ના ખાતા હોય તો જરૂરથી આ શાક બનાવીને એકવાર ટ્રાય કરજો. ખરેખર એટલું ટેસ્ટી બને છે. અને ટ્રાય કરીને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી રેસીપી તમને કેવી લાગી. અને વિડીયો જોતા હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બેલ આઇકન પર પ્રેસ કરજો, જેથી આવા અવનવા વિડીયો, આવા અવનવા શાકની રેસીપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે. અને કેવી લાગી આજની મારી રેસીપી એ પણ જરૂરથી જણાવજો. તો આખા ગુવારનું એકદમ ચટપટું શાક તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવા વિડીયો.